તમને જોઈને બહુ આનંદ થાય છે અમને. તમારો જે ભક્તિમાં ભાવ, જે ભજનનો ભાવ છે, એને ધન્યવાદ પાઠવવા જેવો છે. અને આવો નાવો ભાવ સતત રહે એવી અમે આશા રાખીએ. કારણ કે આપણને મહાપુરુષ એવા મળ્યા છે, એનો આ પ્રતાપ છે. સદગુરુની દયા વિના સપને મળે ને સત્સંગ કૃપા થાય મારા નાથની તો ભક્તિમાં આવે. આપણા ઉપર આપણા પરમાત્માની કો આપણા ગુરુ મહારાજની કો જેની કોઈની ખૂબ દયા થઈ છે અને એના આધારે આપણે અહીંયા આગળ એકત્રિત થયા. અને એવા અમારા મહાપુરુષ ખાસ કરીને ભરતરામ મહારાજની ખૂબ એવી મહેનત છે. અને આવા મહાપુરુષો મળવા થોડાક અઘરા છે. શંકરદાસ મહારાજે એટલે જ કીધું કે આવા સંતો દુર્લભ છે. કેવા છે? મળવા થોડાક અઘરા છે. અને જેને જેને મળી ગયા છે એનો બેડો, જેને શરણે જતા બેડો પાર થઈ જાય છે. એમાં આપણા બેડો આપણો પાર થઈ ગયો એવો આપણે નક્કી થાય છે. પણ શરૂઆતની અંદર મહારાજે એક મસ્ત સુંદર વાત કરી હતી કે જે જાતિ સ્વભાવની વાત. જ્યાં સુધી આપણો જાતિ સ્વભાવ નહીં બદલાય, સદગુરુ શરણે ગયા પછી, સદગુરુનો બોધ થયા પછી જે સાલ આપણે ચાલતા હતા એ સાલ ચાલીશું તો આપણો બેડો પાર થાય એમ નથી. એના માટે સદગુરુના વચન પ્રમાણે, સદગુરુના દયા પ્રમાણે અને આપણી સનાતન સંસ્કૃતિ જેમ છે એમ જળવાઈ રહે અને એના આધીન આપણે ચાલીએ તો આપણો નક્કી બેડો પાર થાય. નકર નહીં થાય ને. મળવા ઘણા મુશ્કેલ છે અને મળી ગયા એ આપણે ભાગ્યશાળી છીએ. તો એની કદર આપણે કરી લેવા જેવી છે. હંસા ભમરી જેવી જેની આ મહાપુરુષો તમારી પાસે કશું માંગતા અને કોઈ આશા પણ રાખતા, રાત દિવસ તનતોડ મહેનત કરે છે અને એના પછી ફરી આપણા જેવા જિજ્ઞાસુ જીવોને આપણને સુધારવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એવા આપણી પાસે કશું માંગતા નહીં, આપણને આપે છે. અને જે આપણને આપે છે એ અનમોલ છે. એમાં કોઈ મોલ થાય એવું છે નથી. એમ તો તમારો હોકારો વાગે તો વાત આગળ હેડે. અમને એવું લાગે પછી વાતો ગમતી જ નથી. એવું લાગે પછી પરાણે પેટ કરી એવું લાગે પછી એમ થોડો હોકાર મારો. આપણા ઉપર ખૂબ દયા થઈ છે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહાપુરુષો આપણને, ઠાવરામ મહારાજે પણ આપણને ખૂબ સુંદર વાત કરી. પણ જે સંગ આપણને થયો છે, મહારાજે કીધું કે અહીંયા આગળ ઘણા બધા હશે, ઘણા બધા જીવો છે, પણ આપણને અહીંયા આગળ એકત્રિત થયા છે એ આપણે અહોભાગી કહેવાય. અને અહીંયા ભેગા થયા છે ને એનું કારણ કે આપણને મહાપુરુષોનો સંગ થયો એટલે એકત્રિત થયા છે.